ચોમાસા દરમિયાન પોરબંદરમાં વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે સેનિટેશન વિભાગ વધુ સક્રિય બન્યું છે અને જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણીને લીધે રોગચાળો ફેલાય તેવી ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે સેનિટેશન વિભાગના ચેરમેન લાખાભાઈ ખૂંટી અને છાય નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂંટીના માર્ગદર્શન નીચે સેનિટેશન વિભાગની ટીમ જુદા જુદા વિસ્તારોમાં સફાઈ અભિયાનના માધ્યમથી ગંદકીને દૂર કરવા માટે પ્રયત્નશીલ બની છે। પોરબંદર નગરપાલિકાના તંત્રએ હિન્દુ સ્મશાન ભૂમિમાં આવેલ બાળ સ્મશાન ખાતે ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય વધે નહીં તે માટે સફાઈ કામગીરી હાથ ધરાવી હતી। તે ઉપરાંત વોર્ડ નંબર 10માં વિજય મોઢા કોલેજ નજીક રણ વિસ્તારની મુલાકાત લઈને વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય તે માટે પણ કામગીરી થઈ તેનું નિરીક્ષણ કર્યું હતું। સરકારી ભાવશ્રીજી હાઈસ્કૂલ પાસે સાફ સફાઈ કરાવવાની સાથોસાથ વાહનોને અડચણરૂપ થાય તેવા વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરાવ્યું હતું। વોર્ડ નંબર 9માં રામ ગેસ્ટ હાઉસ નજીક કેટલાક લોકો કચરાપેટીના બદલે રોડ પર કચરો ફેંકતા હોય તેવી ફરિયાદ ઉઠતા ત્યાંની પણ મુલાકાત કરીને કચરાપેટીની આસપાસ સફાઈ કરાવી હતી તેમજ લોકોને પણ જ્યાં ત્યાં ગંદકી નહીં કરવા માટે અપીલ કરી હતી। શહેરીજનોમાં રોગચાળો ફેલાય નહીં તે માટે સફાઈ કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો હોય તેવું લાખાભાઈ ખૂંટી અને ભોજાભાઈ ખૂંટીએ જણાવ્યું હતું।